સુરતના વેડ રોડ ખાતેના વિહાર સોસાયટીના મોતી પેલેસ બિલ્ડિંગમાં લિફ્ટનો લોક તૂટી ગયો હતો. લિફ્ટમાં 4 લોકો હાજર હતા, જે 4 લોકોને ઈજા પહોંચી હતી. જેમાંથી એકને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. તો લિફ્ટનો લોક તૂટવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બનાવ લઈને મોટી સંખ્યામાં લોકો પણ સ્થળે ભેગા થયા હતા. रुशाली बेन बताइए किस तरीके से दुर्घटना हुई, किस तरीके से आप लिफ्ट में जा रहे थे और क्या हुआ था? बुधवार को 8:30 बजे सवारे काम पर जाती थी, तो हमें लिफ्ट में गया तो 4था माले से लिफ्ट नीचे गिर गया. कितने लोग थे? 4 लोग था. हमें બે ભાઈને વધારે લાગી ગયા છે અને મને પગમાં લાગી ગયા છે. પછી કેમેરા તૂટી ગયા, બધા વાયર બધા નીકળી ગયા. किस तरीके का माहौल था उसमें लिफ्ट में? હે वो अंदर का धुंबाड़ा થઈ ગયા, બધું માટી આવી ગયા, પાવર ગયા. મારું નામ છે મિથુન પ્રફુલચંદ્ર ટેલર. 502 નંબરમાં હું રહું છું ને મોટી પેલેસનો હું પ્રમુખ પણ છું. એ માટે બધાને ખાતરીપૂર્વક બધાનું ધ્યાન રાખવું બી છું. શું ઘટના બની? અને દુર્ઘટના બની છે? ઘટના એ બની છે કે રવિવારે લિફ્ટ રિપેર કરવામાં આવી હતી. 3 કલાક રિપેર કરવામાં આવી હતી, તો પણ લિફ્ટ વાઇબ્રેટ મારતા બુધવારે લિફ્ટ 4થા માળેથી નીચે પડી છે. એ માટે અમારા સભ્યના એપાર્ટમેન્ટના સભ્ય 2 ભાઈને બહુ ખરાબ રીતે વાગ્યું છે. એ વાત હા, માંગ શું તમારી? માંગ એ છે કે અમને લિફ્ટ નવી ને વ્યવસ્થિત હારામાની લિફ્ટ રાખીને આપે ને ફાયર સેફ્ટી બી નથી, એ પણ અમને કરીને આપે. અમારે 2 વર્ષ જ હજુ એપાર્ટમેન્ટને થયા છે. શું આમાં બિલ્ડરની બેદરકારી શું લાગે તમને? બિલ્ડરની બેદરકારી એ લાગે છે કે બધાનું કેવું હોય છે કે લિફ્ટ હલકામાંની લાખી છે ને લિફ્ટ છે 4,71,000ની જ લાખી છે ને બહાર બધાને કંઈ 7 લાખની લાખી છે.